કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા વડલી ગામમાં થયેલા પુરાતત્વીય અભ્યાસે કચ્છના ઇતિહાસમાં નવી કડી ઉમેરેલી છે. ધોળાવીરાની જેમ આ સ્થળ પર પણ સિંધુ ખીણ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ હોવાનું બહાર આવ્યું છે. સિવિલાઇઝેશનની ઘણી બધી સાઇટ એવી છે જે નદીના બંને સાઇડ ફ્લડ પ્લેનમાં રહેતી હોય, નદીથી એનો ટ્રેડ રૂટ હોય. ઘણી બધી સાઇટ એવી છે જે દરિયાની બાજુમાં રહેતી હોય, નદીના મોઢા ગાને, બરાબર. અને ત્રીજી એવી સાઇટ એવી છે જે હિન્ટરલેન્ડમાં રહેતી હોય, જે પહાડો ઉપર કે જમીન ઉપર થોડીક હાઇટ ઉપર રહેતી હોય, જ્યાં કને દરિયા નદીથી દૂર ટૂંકમાં. તો એવી 3 જાતની સાઇટ આપણે જોવા મળે છે. અને જે 3 જાતની સાઇટ છે એનું યુનિકનેસ એ છે કે એ લોકોનું ટાઉન પ્લાનિંગ બહુ સારું હોય. મતલબ ગામની વ્યવસ્થા, વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, એ ટાઈમમાં ગટરની વ્યવસ્થા. તમે વિચાર કરો કે આજે આપણા કોઈ પણ મોટા શહેરોની વાત કરી લઈએ, ઇન્ક્લુડિંગ ભુજ, કે નાનો વરસાદ પડે અને પાણી ભરાઈ જાય ને એના માટે કેટલું બધું આપણે પ્લાનિંગ કરવું પડે છે. એ ટાઈમે એ લોકોએ પ્લાનિંગ કરીને રાખ્યું હોય. એટલે આ બધી એડવાન્સ હ્યુમન હિસ્ટ્રીની સાઇટ્સ છે બધી, જ્યાં કને બહુ સારો ટ્રેડ હતો. અને ખાલી કચ્છની સાઇટ અને મતલબ મોહેન્જોદડોની સાઇટના કનેક્શન ઘણા બધા દરિયાની દૂર, ઓસ્ટ્રેલિયા છે, આફ્રિકા છે, અમેરિકા છે, જર્મની છે, આ બધી દેશોથી હતા. તો બહુ એડવાન્સ કલ્ચરલ સાઇટ્સ, આર્કિયોલોજીકલ સાઇટ્સ મળતી. કચ્છનો આ વિસ્તાર તે સમયના વૈશ્વિક વેપાર માર્ગનો મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યો હશે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ શોધ ધોળાવીરાથી લઈ મધ્ય એશિયા સુધીના વેપારના સંબંધોને સમજવામાં મદદરૂપ થશે. પુરાતત્વ વિભાગના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે આ પ્રકારનો અભ્યાસ પહેલો છે અને આનાથી ભારતીય ઉપખંડની સંસ્કૃતિ કેવી રીતે આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાઈ હતી તેનો નવો દસ્તાવેજ મળે છે. ટૂંક સમયમાં આ ખોદકામનો સંપૂર્ણ રિપોર્ટ બહાર પાડવામાં આવશે. કોટડા વડલીમાં મળેલા પુરાવાઓ બતાવે છે કે ત્યાં હડપ્પા સમયની કારવા સરાય જેવી વ્યવસ્થા હતી, જે વેપાર વ્યવસ્થાની સમજ માટે મહત્વપૂર્ણ છે. આ શોધથી કચ્છની ધરતી ફરી એકવાર સાબિત કરે છે કે તે માત્ર સંસ્કૃતિનું નહીં પરંતુ પ્રાચીન વૈશ્વિક વેપારનું પણ જીવંત કેન્દ્ર રહી છે. જેવા આપણે હડપ્પન યુગ એટલે આજથી 5000 વર્ષ પહેલા એના પછીનો યુગ આવે છે, જે આયરન એજ અને મિડેવિયલ એજ આવે છે, હિસ્ટોરિકલ પીરિયડ આ બધે આવે છે, બરાબર ને. તો હિસ્ટોરિકલ પીરિયડ એટલે જે મુગલોનો પીરિયડ હોય એનાથી જૂનો થોડોક પીરિયડ હતો. એ બધે પીરિયડમાં પણ કનેક્શન બહુ સ્ટ્રોંગ જોવા મળ્યા છે કચ્છના આખા વર્લ્ડથી. પણ જે હડપ્પન સાઇટમાં આટલા બધા મોટા શહેરો મળ્યા, પણ કયા રૂટથી એ લોકો માઇગ્રેટ થતા, આટલું મોટો બિઝનેસ થતો હોય પણ એને વચમાં કઈ જગ્યાએ એને સપોર્ટ મળતો, એવી કોઈ સાઇટ મળી નથી, બરાબર. કે માની લો કે આજે મારે અહીંયાથી આફ્રિકા જવું હોય તો હું આફ્રિકા જાઉં તો 4 જગ્યાએ ઊભો રહું, ત્યાં મારું વસ્તુ જમા કરાવું, કે ત્યાં મારું કલ્ચરલ એક્સચેન્જ કરું, કે મની એક્સચેન્જ કરું બિઝનેસ માટે. તો આ ટાઈપની કોઈ ત્યાં કઈ વ્યવસ્થા હડપ્પનના યુગમાં એવી સાઇટ જોવા મળતી નથી. જ્યારે હિસ્ટોરિકલ ટાઈમ અને મિડેવિયલ ટાઈમમાં બધું મળે છે કે કયા કયા લોકો રોકાતા, ક્યાં કને લોકોનું બાઉન્ડ્રી હતી, કલ્ચરલ એક્સચેન્જ થતું. કે માની લો કે હું અહીંયાથી મોટું કાફલું લઈને જાઉં છું કોઈ બિઝનેસ કરવા જાનવરોનું, તો મારી પાસે એક રહેવાનો મુસાફરખાનો હોય. એ બધી સાઇટ હડપ્પનમાં જોવા નથી મળતી. કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર હડપ્પનની ઘણી બધી સાઇટ છે. ધોલાવીરા છે, જૂની કોરન છે. હમણાં જ લેટેસ્ટમાં આપણે જોવા જઈએ તો આપણે કઈ કાનમેર સાઇડ પણ ઘણી બધું એક્સપ્લોરેશન ચાલુ છે. અને આપણે ગડોલીની બાજુમાં પણ હમણાં એક આખું મળ્યું છે. પણ જે કોટલા ભડેલી ગામ છે, જે નિરોણાનું નદીનું છે, આજની નિરોણા નદી, એની આજુબાજુમાં એ સાઇટ મળી છે. એ સાઇટમાં યુનિકનેસ એ છે કે ત્યાં કોઈ ગામ નથી કે કોઈ મતલબ બરિયલ એટલે કબ્રસ્તાન નથી કે લોકો મળે, પણ ત્યાં તમને એક મોટું સેટલમેન્ટ, એક મોટું ઘર જેવું, ગોડાઉન જેવું જોવા મળ્યું છે, જેને કારાવંસરાય એટલે મુસાફિરખાના જેવું એનું વર્ણન કરી શકાય. એવા મતલબ જે વર્લ્ડમાં જ્યાં જ્યાં આવી સાઇટ મળી હોય ને એ ટાઈપનું છે. એનો મતલબ એ થાય છે કે ક્યારેક આજથી જો એનું ડિટેલ જો સ્ટડી કરવામાં આવ્યું તો એ પણ હડપ્પન યુગમાં આવે છે. હડપ્પન યુગની હું મુસાફરખાનું બહુ જ રેર ડોક્યુમેન્ટ થયા હોય તો એમાં આપણું કોટલા ભરેલી છે. તો બહુ યુનિક સાઇટ છે. આ વસ્તુ સમજવાનો પ્રયાસ કરાવશે કે ક્યારે લોકો અહીંયાથી રહેતા. આ એક વિસામાનું સ્થળ હતું કે જ્યારે લોકો લોંગ ટ્રેડ બિઝનેસ કરતા હોય ત્યારે અહીંયા કને રોકાતા એના કાફલા સાથે. થોડું ઘણું બીજું બાયોલોજીકલ સ્ટડીઝ થયું તો અહીંયા કને આ લોકોને જાનવરોના હાડકાને એવું બધું મળ્યું, બરાબર. એનો મતલબ કે અહીંયા કને કોઈ હોઈ શકે છે કે કતલખાના માટે જાનવરો અહીંયાથી લઈ જાવી શકાતા હતા. એના અમુક જાનવર જે મળ્યા એના જે હાડકા ઉપર અમુક સ્ટ્રેચ માર્ક મળ્યા. એનો મતલબ કે એની ઘણા બધા જાનવરોના ઉપર ભારી વસ્તુ લઈને ટ્રાન્સપોર્ટ થતી. તો જે ટ્રાન્સપોર્ટેશનમાં વચમાં કોઈ હોલ્ડ હોય મુસાફરખાનું, તો એવા પ્રમાણે કહેવાતા. આઝાદી પહેલાની વાત કરીએ
કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં અનેકવિધ હડપ્પીય સભ્યતાની પુરાતત્વીય સાઇટ્સ આવેલી છે, જે પૈકી ધોળાવીરામાં સૌથી વધુ સંશોધન થયું છે. જૂની કુરન, કાનમેર અને ગડુલી પાસેની સાઇટ્સ પણ હડપ્પીય સંસ્કૃતિનો એક ભાગ છે, પરંતુ કોટડા ભડલીની પુરાતત્વીય સાઇટ્સ અલગ ખાસિયત ધરાવે છે. આ સ્થળેથી કોઈ રહેણાંક વસાહત કે ગામના અવશેષ મળ્યા નથી, પરંતુ એક કોમ્યુનિટી સેન્ટર ગણી શકાય તેવું મુસાફરખાના જેવું સ્ટ્રક્ચર મળ્યું છે, જે દર્શાવે છે કે હજારો વર્ષ અગાઉ જ્યારે લોકો વેપાર કે અન્ય કારણોસર સ્થળાંતર કે લાંબો પ્રવાસ કરતા હશે, ત્યારે આ સ્થળ તેમના વિસામા માટે બનાવવામાં આવ્યું હશે. જો કે હાલે ખૂબ પ્રાથમિક સંશોધન થયું છે. આ સાઇટ્સનો ડિટેઇલ્ડ અભ્યાસ અને મેપિંગ થયા બાદ રોચક તથ્યો સામે આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. તો જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે ટ્રેડ રૂટ ચાલુ હતો ને, ત્યારે આજની જે બીઓપી ધર્મશાળા છે એ આપણો એક વિસામો હતો. એનાથી પહેલાની પણ વાત કરીએ તો ખડીરથી જ્યારે પાકિસ્તાન લોકો જતા તો વચમાં એક ડુંગર આવે છે મેરુડા ટક્કાર, બરાબર, એક ડુંગર છે ગ્રેનાઇટનો, તો એ પણ એક મુસાફરખાનું હતું. એવી રીતે 5000 વર્ષ પહેલાનું એક મુસાફરખાનું આપણે મળ્યું છે, તો બહુ સારું છે. હવે જોવાનું એ છે કે કયા રૂટથી અહીંયા આવતા લોકો, એના માટે જો આ મુસાફરખાને મળ્યું છે એનો મતલબ કે અહીંયા કને આજુબાજુ એવા ઘણા બધા આર્કિયોલોજીકલ સ્ટફ મળવા જોઈએ. ખાલી આ જ વસ્તુ નહીં, પણ આજુબાજુના જે નદીમાં આ વસ્તુ બધું બની છે એના સેડિમેન્ટ, એનું પ્રોપર મેપિંગ થવું જોઈએ, તો આપણે ખબર પડે. કારણ કે આજથી 5000 વર્ષ પહેલાની વાત કરીએ આપણે, તો આ જે મુસાફરખાનું મળ્યું છે એ 20 કિલોમીટર ખાલી બનીથી દૂર છે. કેટલું? ખાલી 20 કિલોમીટર. તો આજથી 5000 વર્ષ પહેલા જે દરિયાની જે સી લેવલ હતું, દરિયાની જે સપાટી હતી, એ આજની સપાટી છે એનાથી અમુક ઘણી સ્ટડી એમ કે છે કે 1 થી 3 મીટર ઊંચી હતી. જો આપણે દરિયાને 3 મીટર ઊંચો કરી દઈએ આજથી 5000 વર્ષ પહેલા, તો આપણે અહીંયાથી ખાવડા બોટમાં બેસીને જવું પડે, બરાબર. તો એનો મતલબ એ થયો કે જે તે સમયે કોઈ પણ દરિયાનું અથવા સિંધુ નદીનું પાણી છે એનું અહીંયા કને એક મોટું ફ્લડ પ્લેન હોય, તમે ઇમેજિન કરો, બરાબર. અને જે નિરોણા ગામ છે એના કાંઠા સુધી પાણી આવતું હોય અને એમાંથી કોઈ વસ્તુ જો લેનદેન થતી હોય, સી રૂટથી લેન્ડમાં આવતી હોય, અને એ ટાઈમનું કદાચ મુસાફરખાનું હોઈ શકે, તો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સામે લાવી શકે છે. અને એનું ડિટેલ સ્ટડીઝ કરવું જોઈએ અને ડિટેલ મેપિંગ પર થવું જોઈએ. હડપ્પા સંસ્કૃતિની જે સાઇટ્સ મળી આવી છે તેમાં મુખ્ય 3 પ્રકાર જોવા મળ્યા છે. એક, નદી કિનારે સમાંતરે વસાહતો મળી છે, જ્યારે બીજા પ્રકારની સાઇટ્સમાં દરિયા કિનારાની આસપાસના વિસ્તારોમાં અવશેષો મળ્યા છે, જ્યારે ત્રીજા પ્રકારની અમુક સાઇટ્સ ઇન્ટરલેન્ડ એટલે કે નદી દરિયાથી દૂર પહાડો પર કે મેદાની વિસ્તારોમાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિ મોડર્ન ટાઉન પ્લાનિંગ માટે જાણીતી હતી. આ સંસ્કૃતિના શહેરો એમના મકાનો, સ્થાપત્યો, જાહેર સ્થળો અને ગટર વ્યવસ્થાને કારણે આજે પણ આદર્શ માનવામાં આવે છે. ઇતિહાસના સમયગાળા દરમિયાન જમીન અને સમુદ્ર એમ બંને માર્ગ વેપાર થતો હતો, પરંતુ વેપાર માટે લોકો કેવી રીતે મુસાફરી કરતા હતા અને શું ખાસ વસાહતો બનાવવામાં આવી હતી તે અંગે અગાઉ કોઈ પુરાવા મળ્યા ન હતા. કોટડા ભડલીમાં મળેલા પુરાવા બતાવે છે કે ત્યાં હડપ્પા કાલીન કારવાસરાય જેવી વ્યવસ્થા હતી, જે વેપારની વ્યવસ્થા સમજવા માટે મહત્વપૂર્ણ છે. હડપ્પા કાળના વેપારીઓ જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતા હતા ત્યારે તેઓ ક્યાં રોકાતા હતા, આરામ ક્યાં કરતા હતા, તેમની સાથે રહેલા ઘોડા, ઊંટ કે અન્ય પ્રાણીઓ શું ખાતા હતા અને તેઓ આરામ કેવી રીતે કરતા હતા જેવા પ્રશ્નોના જવાબો આ અહેવાલ પહેલા મળ્યા ન હતા. વેપારીઓ પોતાનું સામાન લઈને હજારો કિલોમીટરની મુસાફરી કરતા હતા અને આરામ માટે કારવાસરાય, મુસાફરખાના જેવા સ્થળો પર રોકાતા હતા. જો કે આ તારણ સુધી પહોંચવા માટે નિષ્ણાંતોએ વર્ષો સુધી સંશોધન અને અભ્યાસ કર્યો હતો. આર્કિયોલોજી એક એવો સાયન્સ છે કે ઘણીવાર આખું ગામ મળે એ તો મોટી વસ્તુ કહેવાય છે, પણ ઘણીવાર એક નાનકડો છીપલો પણ મળી જાય ને એ પણ મોટી વસ્તુ કહેવાય. આની વાત કરીએ તો મારા ખ્યાલથી વેસ્ટર્ન ઇન્ડિયાની અંદર આ પહેલો રેકોર્ડ હશે કે હડપ્પન યુગનું કારાવાન મળ્યું છે. એટલે લોકો જ્યારે જમીનથી નદી અને નદીથી દરિયાના માર્ગે જ્યારે પસાર થતા, આ એક એનો ટ્રાન્ઝિશન ફેઝ છે. તમે સમજો કે નિરોણા ગામથી તમે આવો છો, બનીનું માની લે કે કોઈ બનીનો વોટર બોડી છે, દરિયો કે નદીનું જે પાણી છે, એમાંથી તમે નિરોણા ગામમાં કોઈ વસ્તુ લઈને આવો છો. નિરોણા ગામથી માની લો કે તમે ભુજ સાઈડ આવો, બરાબર, કોઈ પણ વસ્તુ લઈને 5000 વર્ષ પહેલા, બરાબર. હવે આનું લિંકેજ બીજું ઇન્ટરેસ્ટિંગ એ પણ છે કે ગુંદેરીની અંદર પણ બુદ્ધિસ્ટ ટાઈમની, એટલે આજથી 5000 વર્ષ પહેલાની તમને ગુફાઓ મળે છે ગુંદેરીની અંદર. તો શું કોઈ એવો લિંકેજ હોઈ શકે છે કે ગુંદેરીમાં પણ, ગુંદેરીનો દરિયો પણ બાજુમાં જ કહેવાય, નિરોણાનો દરિયો પણ બાજુમાં જ કહેવાય અને કોઈ લેન્ડથી કનેક્ટ હતું? એનો મતલબ ઇન્ડિકેટ એ કરે છે કે જરૂર હજી કોઈ ટુવર્ડ્સ લેન્ડ, બરાબર, દરિયાથી દૂર, એ ટાઈમના દરિયાથી દૂર, બંનેથી દૂર, બરાબર. આપણે હજી, હું એમ કહું છું કે ઘણી બધી આર્કિયોલોજીકલ સાઇટ હોવી જોઈએ, જે હોઈ શકે છે કે આજના ખેતરો કે આજની કાંપ નીચે દટાયેલી છે,
તો આના માટે ડિટેલ રિસર્ચ, ફંડામેન્ટલ રિસર્ચ હોવું જોઈએ, કારણ કે આ ફર્સ્ટ જનરેશન રિસર્ચ કરે છે. ધોળાવીરામાં શું છે કે વર્ષો પહેલા ઘણા બધા મતલબ બીસ સાહેબે ઘણું બધું રિસર્ચ કર્યું. હવે તો એડવાન્સ રિસર્ચ કેટલું થાય છે. અહીંયા કને પ્રાઇમરી રિસર્ચની જરૂર છે કે શોધખોળ શરૂઆતથી થાય અને મેક્સિમમ સારામાં સારું સાયન્સ સામે આવી શકે છે. કોટડા બડલીની આ સાઇટનું ખોદકામ ચાલતું હતું તે સમયે નિષ્ણાંતોને કોઈ એવી વસ્તુઓ ન મળી હતી જે બીજી સાઇટ ઉપર જોવા મળતી હતી. એટલે કે કોઈ કલાકૃતિ, ઘરેણાં કે રહેણાંક મકાનો વગેરે જેવા કોઈ પુરાવા મળ્યા ન હતા, અથવા તો ત્યાં કોઈ વસ્તુ બનતી હોય તેવા પણ કોઈ પુરાવા મળ્યા ન હતા. તેમ છતાંય આ સાઇટ મહત્વની હતી, કારણ કે પ્રવાસે જતા લોકો અહીં રોકાતા હતા અને તેમને તમામ સગવડો પૂરી પાડવામાં આવતી હતી. આ અભ્યાસના મુખ્ય રિસર્ચર અને મહારાષ્ટ્ર પુણેની ડેકન કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી, કલ્ચર એન્ડ આર્કિયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રબોધ શિવાલકરના જણાવ્યા અનુસાર તેમને માત્ર એક સેન્ટ્રલ સ્ટ્રક્ચર મળ્યું હતું અને તેની ફરતે એક ઊંચી દિવાલ બનાવવામાં આવી હતી. તેની આસપાસ બીજું કોઈ બાંધકામ જોવા મળ્યું ન હતું. સામાન્ય રીતે મોટાભાગની હડપ્પન સંસ્કૃતિની સાઇટો પર સ્ટેટાઇટ બિન્સથી બનેલી કલાકૃતિઓ કે ઘરેણાં જોવા મળે છે, જે આ સમયના લોકો વિશે ઘણું કહી જાય છે. પરંતુ આ સાઇટ પર એવું કંઈ મળ્યું ન હતું. પરંતુ આ સ્થળેથી જૂના વાસણો, ખાસ તો મોટા ઘડા મળ્યા હતા. આ ઘડાઓની લિપિડ પ્રોફાઇલની તપાસ કરાવતા તેમાં દૂધ હોવાના પુરાવા મળ્યા હતા. બીજું કે તેવા પણ પુરાવાઓ મળ્યા હતા, જેથી કહી શકાય કે આ સ્થળે પ્રાણીઓને કતલખાને લઈ જઈ તેમનો ભોજનમાં ઉપયોગ થતો હતો. તેની સાથે સાથે પ્રાણીઓના જે અવશેષો મળ્યા હતા તેમાં સ્ટ્રેસ માર્ક વગેરે જોઈ શકાયા હતા. તેથી એવો અંદાજો લગાવી શકાય કે આ પ્રાણીઓને વજન ઉચકવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. આ સાઇટને જોતા નિષ્ણાંતોને લાગ્યું હતું કે અહીં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થતું નથી. દરિયો અહીંથી દૂર છે તો માછીમારી પણ થતી નથી. કોઈ લોકો અહીં રહેતા નથી. તેમ છતાં અહીં જીવનના સંકેતો મળે છે, જેથી તેમણે તારણ કાઢ્યું હતું કે કચ્છનું આ ગામ એક સમયે કારવા સરાય તરીકે ઉપયોગમાં લેવાતું હતું, જે વેપારીઓને સગવડો સાથે સુરક્ષા પૂરું પાડતું હતું.